હેતલબેન પટેલ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શું કહેશો? આજે પરિવાર સાથે છે તે હોળીની ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? આ રંગોનો તહેવાર છે. મોટા ભાગે તો પોલીસ જે છે એ કાયદો વ્યવસ્થા જાળવવાની અંદર પોતાના પરિવાર સાથે હોતી જ નથી, પરંતુ અહીંયા જ્યારે પોલીસના પરિવારના અમારા જે વડા જે છે એ રાજકોટ સિટીના પોલીસ કમિશનર સર હોય કે અમારા રેન્જ સર હોય કે ગ્રામ્યના વડા હોય, એમના આમંત્રણને સાથે નાના મોટા તમામ રેન્કના અધિકારી કર્મચારીઓ જે છે સાથે મળી અને આ કલર ઉજવી રહ્યા છે. હોળીને પર્વને લઈને લોકોને શું કહેશો બેન? આજે કેવી સાવચેતી રાખવી જોઈએ અને કેની ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ? આ રંગોનો તહેવાર છે, ખુશીઓનો તહેવાર છે. તમારા પરિવારો, તમારા મિત્રો સાથે મળી અને ખૂબ શાંતિથી એને ઉજવો. તમે પણ ખુશીથી ઉજવો અને બીજાની ખુશીમાં ભંગ ના થાય એ રીતની તકેદારી પણ રાખો. અને કોઈ અસામાજિક તત્વની તમને એવું લાગે કે ત્યાં કંઈ આવી પ્રવૃત્તિ ચાલી રહી છે તો તરત તમે 112 ડાયલ કરો અને અમારી મદદ લો. ચોક્કસથી હાલ આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ પરિવાર દ્વારા છે તે હોળી ધૂળેટી પર્વની છે તે ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોને સાવચેત પણ કરવામાં આવી રહી છે. પોલીસ પરિવારમાં આપણે જોઈએ છે કે પોલીસ પરિવાર જે છે તે લોકોની સુરક્ષા માટે હોય છે, પરંતુ સાથે સાથે તે સુરક્ષાનું ધ્યાન રાખી અને લોકો સાથે છે તે પરિવાર સાથે આજે ધૂળેટીની ઉજવણી પણ કરી રહ્યા છે.